હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબરશેર અને બબરશેરનીઓ મજામાં? અને ગુડ ઇવનિંગ, વેરી 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 ગુડ ઇવનિંગ, અ વાર્મ વેલકમ ટુ અવર લાઈવ સેશન. તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એમ આઈ ઓડિબલ? મારો વોઇસ શું તમારા સુધી પહોંચે છે? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ, જય બજરંગબલી, જય સ્વામિનારાયણ, વાલેકુમ સલામ. જલ્દી 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 ફટાફટ ફટાફટ આજના સેશનમાં આવી જાઓ એટલે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. જલ્દી ફાસ્ટ. હે વોઇસ વધારો બોલો. હજી એને વોઇસ વધારો છે. વોઇસ ઓકે છે? એકવાર બાકીના વિદ્યાર્થીઓ જણાવી દો. બધા વિદ્યાર્થીઓ અગ્રી થાય એટલે આપણે ઓકે છે. ડન છે? ડન છે? વોઇસ વધારવાની જરૂર છે? સેકન્ડ ક્વેશ્ચન, વોઇસ વધારવાની જરૂર છે બેટા? ઓકે છે ને? હા, ઠીક છે ઠીક છે ઠીક છે ઠીક છે. હાઉ આર યુ? મેમ એકદમ મજામાં છે. તમે એકદમ મજામાં છો? મેમ એકદમ મજામાં છે. તમે મજામાં છો? તમે મજામાં હોય તો યાર સેશન લેવાની વધારે મજા આવે. સેશન લેવાની વધારે મજા આવે. હા 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 હા. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોટ. જય દ્વારકાધીશ, મારો વાલો દ્વારકાધીશ. મોજે દરિયો છે મેમ. અરે ક્યાં બાત હે યાર, સંસ્કૃતનું થઈ ગયું હશે ને? હા, કોને પૂછો છો તમે? વાતો તો જો, બાકી તમે વાતો કઈ રીતે કરી લ્યો છો? આટલી સ્પીડથી મેસેજ જાય છે, તમે વાતો યાર અહીંયા ધ્યાન આપો ને. કેમ છો? એકદમ મજામાં બેટા. જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય શ્રી મહાકાલ, જય શ્રી મહાકાલ. બ્લુ પ્રિન્ટ મળે? બ્લુ પ્રિન્ટ મળી જાય? ક્યાં મળી જાય? યુટ્યુબમાં મળી જાય. બીજે ક્યાં મળી જાય? યુટ્યુબમાં મળી જાય. વાલેકુમ અસલામ. ચાલો તો સેશનની શરૂઆત કરીએ અને આજે આપણે 8મું ચેપ્ટર જોવાના છીએ, અવર ફીધર ફ્રેન્ડ, એટલે કે આપણું પાંખ वालू पंखी. चलो तो शुरू से शुरू करते हैं. इस कहानी को जानते हैं और इस कहानी में आए कैरेक्टर के बारे में भी जानते हैं. સૌથી પહેલા ये क्या हो गया? બોર્ડ હેંગ हो गया. લે ખાલી આટલું બોક્સ બતાવે છે. હવે આટલામાં તો મારે શું કરી લેવું, શું લડી લેવું? સારી દુનિયા. હાલો, હવે ઓકે થઈ ગયો. પાછું ક્લિક કરો ત્યારે આવે. હેંગ થઈ ગયા. આને મારે કીપ કરીને કાઢવું પડશે, ફરીથી પ્લે કરવું પડશે. ચાલો દેખતે હૈ. रुक जा रे बंदिया, ये रात जरा सी है. તીર્થ ક્યાં ગયો? આ બધી પિન લે અને આના ડિવાઇસ ક્યાં ક્યાં છે ને ગોત. આ બધા ડિવાઇસ લે અને આ ક્યાં ક્યાં ના છે ને બધાને જગ્યાએ મૂકી દે. આટલી બધી પિન આ સ્ટુડિયો 4 માં. કીબોર્ડ, પેન એ બધા એના ભેગા છે.
એકવાર પેન સિલેક્ટ થઈ જાય ખાલી, મેમ રિસ્ટાર્ટ કરો, છેલ્લે વર્ક નહીં કરે તો પછી રિસ્ટાર્ટ જ કરવું પડશે. તો એ પેશન્સ રાખીએ, જસ્ટ પેશન્સ, પેશન્સ. ઓકે, ચાલો હાશ. હવે આપણે છે ને કાંઈ નહીં કરીએ, હવે આપણે કંઈ એટલે કંઈ નહીં કરીએ, પેનનો યુઝ કરીશું. બીજું કંઈ એટલે કોઈ વસ્તુનો આપણે ઉપયોગ નહીં કરીએ. કલર પેન પણ આપણે નહીં યુઝ કરીએ. નહીં ને કલર પેન યુઝ કરી અને સિયાપો થઈ ગયો, એના કરતાં બેટર કે હવે આપણે આ પેનથી જ લખીએ. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ, લખવાની શરૂઆત કરીશું આપણે. તો સૌથી પહેલા યુનિટ 8 અવર ફીધર ફ્રેન્ડ, કે જેમાં પાંખવાળા પક્ષીઓની શું કરેલી છે, વાત કરેલી છે. હવે સવાલ થાય કે મેમ આ ચેપ્ટરમાંથી કયા ક્વેશ્ચન પૂછાઈ શકે, આવું તમને નાદાન સવાલ થાય તો એના માટેનું તમને સજેશન આપી દો કે આ ચેપ્ટરમાંથી તમને પૂછાઈ શકે પેરેગ્રાફ બેઝડ ક્વેશ્ચન આન્સર. શેના બેઝ ક્વેશ્ચન આન્સર? પેરેગ્રાફ બેઝડ ક્વેશ્ચન આન્સર. દેન આફ્ટર આ ચેપ્ટરમાંથી તમને એસે રાઇટિંગ પૂછાઈ શકે. આ જ ચેપ્ટરમાંથી તમને ટ્રુ ફોલ્સ પણ પૂછાઈ શકે. અત્યારે મારે ઇરેઝર જોતું છે, નહીં મળે કાંઈ નહીં, આપણે નીચે લખી નાખશું અને આજે હવે આપણે શું કરશું કે ભૂલ પડશે તો આવી રીતે ચેક કરીશું. હવે ઇરેઝર તો છે નહીં એટલે આપણે હવે શું કરવાનું છે, ચેક કરવાનું છે. તો 3 ક્વેશ્ચન છે કે જેના પૂછાવાના ચાન્સીસ છે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, કાં તો એસે કાં તો ટ્રુ ફોલ્સ. પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આમાંથી આવવો જ જોઈએ, એસે પણ આ ચેપ્ટરમાંથી આવવો જોઈએ, આવું હું માનું છું અને આવું હું પ્રિડિક્શન કરું છું, આવું હું ફોરકાસ્ટિંગ કરું છું કે ભવિષ્યની જે તમે એક્ઝામ દેવાના છો 5 માર્ચ 2025, 5 માર્ચ 2025 ના રોજ તમે જે એક્ઝામ આપવાના છો એ એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી એક તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર હોય, યા ફિર આમાંથી તમને એસે આપેલો હોય, કે પછી આ 3 ટોપિક આપ્યા છે, વધારે ટોપિક તો આપ્યા નથી, તો આમાંથી એકાદો ક્વેશ્ચન તમારી એક્ઝામમાં હોય ને હોય એવી આશા હું રાખું છું. ચલો બાય ધ વે આપણે વાત કરીએ યુનિટની. તો યુનિટમાં કેટલા પ્રકારના પક્ષીઓની વાત કરેલી છે. સૌથી પહેલા તો આ 3 નામ લખી લઈએ. એક તો છે મિત્રા, બરાબર. કેરેક્ટર કેટલા છે? એક તો છે મિત્રા. મિત્રાની સિસ્ટરનું નામ શું છે? જો અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે વિદ્યાર્થીઓ, અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે કે મિત્રાની સિસ્ટરનું નામ દેવાંગી છે કે શુભાંગી છે. તો મિત્રાની સિસ્ટરનું નામ શું છે? શુભાંગી છે, દેવાંગી નથી. તો મિત્રાની બેન જે છે એનું નામ છે શુભાંગી. અને મિત્રાની બેનપણીનું નામ શું છે? તો એમની જે ફ્રેન્ડ છે એ ફ્રેન્ડનું નામ શું છે? દેવાંગી. તો એમની જે મિત્ર છે એ મિત્રનું નામ છે દેવાંગી. તો આ 3 મુખ્ય કેરેક્ટર છે. આ 3 મુખ્ય કેરેક્ટરમાંથી સૌથી વધારે જો કોઈ મુખ્ય કેરેક્ટર હોય તો આ 2 છે. દેવાંગી જે છે એ મિત્રાની ફ્રેન્ડ છે. આ બંને વચ્ચે દોસ્તીનો સંબંધ છે અને આ બંને વચ્ચે શેનો સંબંધ છે? સિસ્ટરનો સંબંધ છે. જો હવે અહીંયા કલરિંગ પેન હોત તો કેવી સરસ લખવાની મજા આવે, તો આપણું ડ્રોઈંગ કેવું સરસ થાત યાર, આવું સરસ એક્સપ્લેનેશન. અરે વાહ 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 વાહ. પણ કંઈ વાંધો નહીં, આજે હવે આપણે પીળા કલરથી જ બધું કરવાનું છે. યલો, જાણે કે હલ્દી રસમ. આજે તમે સમજી લો કે આજે હલ્દી રસમ છે. ઓકે, કયા ચેપ્ટરની? આપણીને અવર ફીધર ફ્રેન્ડની. નેક્સ્ટ એના પછી આગળ વાત કરીએ તો શુભાંગી અને આખા પાઠમાં કોની વચ્ચે કન્વર્ઝેશન થાય છે? શુભાંગી અને દેવાંગી વચ્ચે શું થાય છે? કન્વર્ઝેશન થાય છે. શેના વિશેની કન્વર્ઝેશન થાય છે? તો બર્ડ્સ વિશેની કન્વર્ઝેશન થાય છે, બરાબર. પક્ષીઓ વિશેની કન્વર્ઝેશન થાય છે. એમાં મુખ્ય કેટલા પક્ષીઓ છે? એક તો છે સ્પેરો, બરાબર. ચકલીની વાત કરેલી છે. સ્પેલિંગ મિસ્ટેક એટલે તમારે આવી રીતે જો ચેકા મારીને સુધારવી પડશે. બીજું ટેલર બર્ડ. કેવું બર્ડ? ટેલર બર્ડ. દેન આફ્ટર વેવર બર્ડ. પછી આ બેમાંથી સુઘરી કોને કહેવાય છે? સુઘરી હતન છે ને, તો સુઘરી કોને કહેવાશે? ટેલર બર્ડ માટે સુઘરી વર્ડનો યુઝ થશે કે પછી વેવર બર્ડ માટે સુઘરીનો યુઝ થશે? સુઘરી નામ કોઈકનું તો હતું ને, ટેલર બર્ડનું હતું કે પછી વેવર બર્ડનું હતું? કોનું હતું? ટેલર. એલા આખું બોલો ને, એમાંય 3 લખે છે. એલા લખવામાં શું જાય છે તમારું? આટલો સ્પેલિંગ જ લખવાનો છે ને. એક્ઝામ આપશો ત્યારે હું ત્યાં 3 નંબર લખીને આવશો. એક્ઝામમાં જ્યારે ક્વેશ્ચનનો આન્સર લખવાનો હશે ને એમાં વેવર બર્ડ વિશે લખવાનું હશે તો ત્યાં લખીને આવશો કે 3?
કહેશો વેવર બર્ડ, વેલ ડન. તો અહીંયા શું આવશે? વેવર બર્ડને બીજા શબ્દમાં શું કહેવામાં આવે છે? સુગ્રી પણ કહેવામાં આવે છે, સુગ્રી બર્ડ. પછી આના માટે હજી એક શબ્દ વપરાયેલો છે, એક સુગ્રી વર્ડ તો છે જ તેન, હજી એક શબ્દ વપરાયેલો છે. કયો શબ્દ છે? કયો વર્ડ છે? વહુ ગેલો. વેલ ડન બેટા, જેણે આન્સર આપ્યો છે વેરી ગુડ બેટા. તો વહુ ગેલો પણ આને કહેવામાં આવે છે અમુક જિલ્લામાં અથવા તો અમુક જગ્યાએ, અમુક વિસ્તારમાં. ભાઈ આની વગર મજા નથી આવતી. એક કલરનું કેટલું બકવાસ લાગે છે હે ને? કઈ નહીં, ચાલો અત્યારે હવે હલ્દી રસમ આપણે કરવાની છે, મતલબ કરવાની છે. આના ઉપર ક્લિક કરું તો ઓકે 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 થઈ ગયું. પણ પાછું હાઇલાઇટર થઈ જાય. નહીં પેન 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 પેન, ભાઈ પેન, અમારે પેન જ જોઈએ છે. પાછા લોચા કર્યા મેં. હવે કલાક થાય એ પેનને પહેલા સિલેક્ટ કરતા. થઈ ગઈ હાશ. ચાલ, તો સુગ્રી અને વહુ ગેલો. ત્યાર પછી બીજું પક્ષી છે, કયું છે? હા, વલ્ચર્સ. કયા પક્ષીની વાત કરેલી છે? વલ્ચર્સની વાત કરેલી છે, ગીધની વાત કરેલી છે. અને ગીધ માટે કયો શબ્દ છે? ગીધ માટે બીજો શબ્દ કયો છે? એને બીજા શબ્દમાં શું કહેવામાં આવે છે? દે આર કોલ્ડ સ્કાવેન્જર્સ. વેરી ગુડ. જેને સ્પેલિંગ સાથે આખું યાદ છે ને, બ્રેવો બેટા, સ્કાવેન્જર્સ. બરાબર. સ્કાવેન્જર્સ એટલે શું થશે? જે સફાઈ કામદાર હોય એના માટે શેનો ઉપયોગ થાય છે? સ્કાવેન્જર્સનો યુઝ થાય છે. વલ્ચર્સ કે જેને બીજી ભાષામાં સ્કાવેન્જર્સ કહેવામાં આવે છે. અને બીજું એની ડિટેલ્સ યાદ રાખો. ફોર એક્ઝામ્પલ એ શું કરે છે? તો એની ડિટેલ્સ અહીંયા એરો કરીને લખતા જાઓ. જેમ કે અહીંયા ટેલર બર્ડ છે તો એરો કરીને લખતા જાઓ કે ટેલર બર્ડ છે આવી રીતે લીવ્સ અને ગ્રાસનો ઉપયોગ કરીને માળો બનાવે છે, નેસ્ટ બિલ્ડ કરે છે. બરાબર. લીવ્સ એન્ડ ગ્રાસ, લીવ્સ એન્ડ ગ્રાસ. આમાંથી તમને શોર્ટ નોટ નહીં પૂછાય, પણ આમાં હું તમને નોટ્સ બનાવવાનું શું કામ કહું છું? મે બી આમાંથી તમને ટ્રુ ફોલ્સ પૂછાય તો તમને આવી રીતે નોટ્સ યાદ છે કે અચ્છા લીવ અને ગ્રાસનો ઉપયોગ કોણ કરતા હતા? ટેલર બર્ડ યુઝ કરતો હતો. ત્યારબાદ વેવર બર્ડને સુગ્રી કહેવાય છે. મે બી એનું તમને ટ્રુ ફોલ્સ પૂછાય તો એનો પણ આન્સર તમે ઇઝીલી લખી શકો. એને વહુ ગેલો પણ કહેવામાં આવે છે. આવું સેન્ટેન્સ તમને આને રિલેટેડ સેન્ટેન્સ આપ્યું હોય તો પણ તમે એમાં લખી શકો. એના પછી વન મેક મોર નેસ્ટ. બરાબર. તે એક કરતા વધારે માળાઓ બનાવે છે. મેક વન ધેન મોર નેસ્ટ. એક કરતા વધારે માળાઓ બનાવે છે. તો અહીંયા તમે લખો કે મોર નેસ્ટ. ખાલી મોર નેસ્ટ લખ્યું એટલે તમને આઈડિયા આવી જાય કે અચ્છા સુગ્રી જે છે એ એક કરતા વધારે માળો બનાવે છે. અને માળો કોણ બનાવે છે? મેલ પક્ષી બનાવે છે. કેટલો બનાવે છે? હાફ માળો બનાવે છે. અને ત્યાર પછી ફિમેલ અને મેલ બંને મળીને આખા માળાને શું કરે છે? પૂરો કરે છે. ઉપરની મોટી સ્ટોરી યાદ રાખી લો. નાની વસ્તુમાં પડવાની કોઈ જરૂર નથી. હવે તમારી એક્ઝામ નજીક આવી રહી છે તો મોટા સેન્ટેન્સ, મોટા મહત્વના પોઈન્ટ તરફ ધ્યાન રાખો. જેટલી જરૂરી વસ્તુ છે એટલી જરૂરી વસ્તુ તમે સિલેક્ટ કરો. નેક્સ્ટ એના પછી વલ્ચર્સને સ્કાવેન્જર કહેવાય છે. ધેન આફ્ટર ઈટ એટલે કે ખાય છે. શું ખાય છે? રોટન ડેડ બોડીઝ. કેવી ડેડ બોડીઝ? રોટન ડેડ બોડીઝ. ચલો, કેટલા વિદ્યાર્થીઓને આ રોટન વર્ડનો મીનિંગ ખબર છે? હાલો, રોટન વર્ડનો મીનિંગ શું થાય? फटाफट आंसर आपो. रोटन मतलब શું થશે? चलो, रोटन तो मैंने लिख दिया आपको, मैंने नहीं पूछा, पर अब मैं आपको मीनिंग पूछती हूँ. रोटन का मतलब क्या होगा? यस, सड़ेलू. કેવું થશે? સડેલું. કે જે સડેલું હોય છે એ માંસ એ શું કરે છે? ખાય છે. અને એની જે બીક છે એ બીક પણ એવી રીતે બનેલી છે. બીક વિશે પણ તમે અહીંયા સેન્ટેન્સ લખી શકો. તમારી જાતે બનાવીને એડ કરીને લખી શકો. ઓકે, ચલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ફોર્થ હતું વલ્ચર. ધેન આફ્ટર હજી પણ આગળ હતા નંબર 5 પર સ્પેરો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વેવર બર્ડ્સ. હા, માઇગ્રેટરી બર્ડ્સ. કેવા બર્ડ્સ? હોર્નબિલ ને નથી લેવું, હજી એને હોર્નબિલ ને લેવું નથી, એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. ચલો, માઇગ્રેટરી બર્ડ્સ. કેવા બર્ડ્સ? લખો તો માઇગ્રેટરી નો સ્પેલિંગ આપણે જોઈએ. માઇગ્રેટરી બર્ડ્સ. અરે વાહ, ક્યા બાત હે. મતલબ કાવડતું તો હતું જ તે. માઇગ્રેટરી બર્ડ્સ. આવી રીતે સ્પેલિંગ યાદ રખાય. હું છે ને સ્પેલિંગ આ રીતે જ યાદ રાખતી કે માઇગ્રેટરી બર્ડ્સ. માઇગ્રેટરી બર્ડ્સ. આ બર્ડ્સ જે છે એ બર્ડ્સ ક્યાંના છે? ફોરેનર પક્ષી છે. કેવા છે? ફોરેનર પક્ષી છે, વિદેશી પક્ષીઓ છે. બોલો, કાંઈ નહીં, હવે ચેક થઈ ગઈ છે. હવે આમ ચેક નથી મજા આવતી. શું કરવું આનું મારે?
પીપીટી બંધ કરીને એકવાર ચાલુ કરવા દો, એકવાર છેલ્લે ટ્રાય કરવા દો. મને એમ થાય કે એમ કેમ હાર માની જવી. देखा, लाइफ में कभी भी हार नहीं माननी चाहिए. पहली बार आप अगर फेल होते हो तो दूसरी बार ट्राई करो, दूसरी बार फेल होते हो तो तीसरी बार ट्राई करो. तीसरी बार फेल होने पर भी हम क्या करते हैं, सोचते हैं कि अब ये नहीं होगा, अब ये नहीं होगा, अब ये नहीं होगा, और तब हम अपनी कोशिश छोड़ देते हैं. सो कोशिश जारी रखें. बरे પહેલેથી કરવી પડે તો પહેલેથી કરો, રિફ્રેશ કરીને કરવું પડે તો રિફ્રેશ કરીને કરો, પણ કરો ખરા યાર. આજે તો ભાઈ આ મોટિવેશન થઈ ગયું, બહુ સારું મોટિવેશન થઈ ગયું. ચાલો, હોર્નબિલ ને વહુ ઘેલો કહેવાય. અચ્છા, હોર્નબિલ ને વહુ ઘેલો, હા એલા વહુ ઘેલો વેવર બર્ડને નો કહેવાય, હોર્નબિલ ને વહુ ઘેલો કહેવાય. લે આ ઇરેઝર તો આવતું નથી, આવશે હવે. હોર્ન ઘેલ ને વહુ ઘેલો હવે તો થાશે નહીં, અહીંયા ચેક જ મારવો પડશે. કાંઈ નહીં, હા આપણે એક વસ્તુ કરી શકીએ. અહીંયા ખબર ન પડે અહીંયા મેં શું લખ્યું છે. હોર્નબિલ ને વહુ ઘેલો કહેવાય કારણ કે એનું ધ્યાન રાખે, એની કેર કરે, બરાબર, એટલા માટે એને વહુ ઘેલો કહેવાય, વેવર બર્ડ ને નો કહેવાય. हाँ हाँ, याद આવી ગયું, याद આવી ગયું. थैंक्स अ लॉट, आपका शुक्रिया, तहे दिल से आपका शुक्रिया. देखो मैंने कुछ लिखा हुआ आपको दिखाई दे रहा है भाई, ऐसे तो सब कुछ हासिल हो जाए. कुछ नया हम सीख रहे हैं, कुछ नया हम सीख रहे हैं. ઓકે ચાલો, ત્યાર પછીનો મહત્વનો મુદ્દો છે 6થા નંબર ઉપર કે આ જે બર્ડ્સ હોય છે એ બર્ડ્સના ગ્રુપ વિશે. કયા કયા બર્ડ્સ જે છે એ ગ્રુપમાં ઉડે છે અને કયા કયા બર્ડ્સ જે છે એ વી શેપમાં ઉડે છે. એટલે અહીંયા તમારે થોડા ઘણા પક્ષીઓના ટાઇટલ સાથે નામ યાદ રાખવાના કે કયા કયા પક્ષીઓ વી શેપમાં ઉડે છે અને કયા પક્ષીઓ ગ્રુપમાં ઉડે છે. એના નામ તમે ટેક્સ્ટબુકમાંથી યાદ કરી લેજો. એક તો ડક્સ છે, એ ડક્સ આમાં પણ આવે છે અને આમાં પણ આવે છે. ડક્સ જે છે એ વી શેપમાં પણ ઉડે છે અને ગ્રુપમાં પણ ઉડે છે, એટલે એ બંનેમાં આવે છે. બસ આટલા મહત્વના મુદ્દા છે. સ્પેરોની તો શું વાત કરવી કે હ્યુમન હેબિચ્યુડ અથવા તો હ્યુમન બીઈંગ જ્યાં વસવાટ કરતું હોય ત્યાં જ આ ચકલીને ગમતું હોય છે. હ્યુમન બીઈંગ જે છે એ સ્પેરોના એક બેસ્ટ ફ્રેન્ડ છે. સ્પેરો હ્યુમન બીઈંગને બેસ્ટ ફ્રેન્ડ માને છે, કન્સિડર અ બેસ્ટ ફ્રેન્ડ, બરાબર, તે તેને એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે માને છે. ચલો હવે આપણે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર જોઈએ. જુલાઈ 2018માં પૂછાયેલો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. પેરેગ્રાફ વાંચો અને સમજો, પેરેગ્રાફ વાંચો અને સમજો. અને મને તમને આમાં હું ટાઈમ લિમિટ આપી દઉં, એટલી ટાઈમ લિમિટમાં તમારે મને આન્સર આપવાનો રહેશે કે તમને ટેક્સ્ટ બુકમાં આ પેરેગ્રાફ કઈ જગ્યાએ આપેલો છે. ઠીક છે, તમને ટેક્સ્ટ બુકમાં આ પેરેગ્રાફ કઈ જગ્યાએ આપેલો છે એ તમારે મને કહેવાનું છે. અને હું તમને આના માટે આપું છું જસ્ટ 20 સેકન્ડ આપું છું. ઠીક છે, ચાલો 20 સેકન્ડમાં વિચારો કહાં આપેલો છે. પેજ નંબર નો કહેતા, એલા પેજ નંબર નો કહેતા, મારે હું ચોપડી ખોલવા જ આવી કે કઈ ચોપડીના કયા પન્નામાં તમને ક્યાં લખીને આપ્યું છે. હે, ક્યાં આપેલું છે? P1 એટલે એને શું કહેવાય? પ્રી ટાસ્ક કહેવાય. બહુ ઓછા સમયમાં તમે આન્સર આપી દીધો. બસ પણ હવે પોઝ હો, પણ હા બસ પોઝ. ઓકે ચાલો, તો બહુ ઓછા સમયમાં તમે આન્સર આપ્યો. ચાલો હવે આને આપણે અહીંયા ફિટ કરી દઈએ, પછી પાછી જરૂર પડશે ત્યારે આપણે એને ઓપન કરશું. ચાલો, તો તમારા પ્રી ટાસ્કમાં તમને આ પેરેગ્રાફ આપ્યો છે. દેટ મીન્સ કે યાર બોર્ડ જે છે તમને મે બી પ્રી ટાસ્કમાંથી પણ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછી શકે. તમારે તૈયાર રહેવાનું છે કોઈ પણ પ્રકારના પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચનના આન્સર આપવા માટે, બરાબર. એટલે જ તમારા માટે તમે આ ડાયલોગ યાદ રાખી લો. તમે મૂવીના બહુ શોખીન છો ને ડાયલોગના બહુ શોખીન છો, ટ્રેન્ડિંગ કોઈ વસ્તુ આવી નથી અને તમે એને મતલબ કે રિપીટ કરવાની શરૂ કરી નથી, એટલે તમે ખાલી ફાયર નથી પરંતુ શું છો? વાઇલ્ડ ફાયર છો. તો બધી રીતે તમે તૈયાર હોવા જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ બર્ડ્સ નોન એઝ?
ભાઈ પક્ષીઓનો અભ્યાસ કરવો એને વૈજ્ઞાનિક ભાષામાં શેના નામેથી જાણીતું છે અથવા તો શું કહેવાય છે? તો શું કહેવાય છે? ઓર્નિથોલોજિસ્ટ કહેવાય છે. શું કહેવાય છે? ઓર્નિથોલોજી કહેવામાં આવે છે. તો ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ બર્ડ્સ, ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ બર્ડ આ ફર્સ્ટ પર, ઇઝ સેકન્ડ પર, નોન એઝ થર્ડ પર, ઓર્નિથોલોજી ફોર્થ પર. તો આખા સેન્ટેન્સનો આન્સર શું આવશે? ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ બર્ડ્સ ઇઝ નોન એઝ ઓર્નિથોલોજી. નંબરને મેચ કરતા જાઓ, આખો આન્સર સાથે સાથે બોલતા જાઓ, રિપીટ કરતા જાઓ મારી સાથે. સ્પીક આઉટ લાઉડ. ઘરે બેઠા બેઠા જોરથી મન લગાવીને દિલ લગાવીને તૈયારી કરો. યકીન માનો કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરમાં ક્યારેય પણ માર્ક્સ કટ થશે નહીં. ચલો નેક્સ્ટ, હાઉ ઇઝ સલીમ અલી રિફર્ડ? હાઉ ઇઝ સલીમ અલી રિફર્ડ? તો સલીમ અલી ઇઝ રિફર્ડ એઝ ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. એઝ ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. તો અહીંયાથી હી ઇઝ ઓફર રિફંડની જગ્યાએ આપણે આ પણ લખો તો ચાલે, વાંધો ન આવે. શું કામ ને હું નહીં લખવા દેતી હોય? લખો તમ તાર કોણ ના પાડે છે? તો આખો આન્સર શું આવશે? હીની જગ્યાએ શું આવી જશે? આ સલીમ અલી આવી જશે. તો અહીંયા હીની જગ્યાએ સલીમ અલી ઇઝ ઓફન રિફર એઝ ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. ચાલો ક્લિયર, ચાલો ડન. આટલું દિમાગમાં બેસી ગયું. સ્ટેપ વાઇઝ આવી રીતે તમે સોલ્વ કરો તો તમને માર્ક્સ મળે. આવી રીતે પ્રેક્ટિસ કરો તો તમે એમાં માસ્ટર થાવ. પણ એના માટે શું કરવી પડે? શરૂઆત કરવી પડે. મારી સાથે હું એમ કહું કે ચલો મારી સાથે બોલો, તો બોલવાની શરૂઆત કરવી પડે. ચાલો ક્લિયર. નેક્સ્ટ એના પછી લાસ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ હી ડુ સિસ્ટેમેટિકલી? સિસ્ટેમેટિકલી રીતે એણે શું કર્યું? તો સિસ્ટેમેટિકલી રીતે એણે શું કર્યું? બર્ડ સર્વે કર્યો એન્ડ હેઝ રિટન અ નંબર ઓફ બર્ડ બુક. તો હી કન્ડક્ટ સિસ્ટેમેટિક, અથવા તો તમે એ લખો ને યાર, ટુ કન્ડક્ટ એની જગ્યાએ યાર અહીંયા જે ટુ આપેલું છે એની જગ્યાએ હી લખી નાખો. હી કન્ડક્ટેડ સિસ્ટેમેટિક બર્ડ સર્વેઝ એન્ડ હેઝ રિટન અ નંબર ઓફ બર્ડ્સ બુક. બરાબર, નંબર ઓફ બર્ડ્સ બુક. અથવા તો તમે કહી શકો કે હી સર્વેઝ ઓફ બર્ડ્સ, અથવા તો હી સર્વેડ. V2 નું ફોર્મ કરી નાખવું પડે. તો he surveyed bird and has written a number of bird book systematically automatically systematically એ ટકલાની વાત નથી થતી. સિસ્ટેમેટિકલી પદ્ધતિસર રીતે. કેવી રીતે? પદ્ધતિસર રીતે. ચાલો ક્લિયર. 3 ક્વેશ્ચન. નેક્સ્ટ એના પછી આગળ માર્ચ 2018, જુલાઈ 2018માં તમને આ ચેપ્ટરમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાયો હતો. માર્ચ 2018માં તમને આ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાયો હતો. તો તૈયાર રહેજો હવે 2025ની પરીક્ષા માટે. મે બી તમને આ ચેપ્ટરમાંથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછે, અથવા તો તમને એસે પૂછાઈ શકે, ચાન્સીસ છે. ચલો જોઈએ. પણ ઇનડાયરેક્ટલી હું તમને કહી દઉં, આ ચેપ્ટરમાંથી મોટા ભાગે 2 થી લઈને 6 માર્ક્સનું, અને 2 6 એવી રીતે તમને આ ચેપ્ટરમાંથી પૂછાય છે. જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડઝ દેવાંગી સ્ટડી એન્ડ વેર? દેવાંગી શું ભણ્યા છે અને ક્યાં ભણ્યા છે? તો દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ સેકન્ડ યર ઝૂઓલોજી ઇન MS યુનિવર્સિટી વડોદરા. આવી રીતે લખવું છે તો આને સિસ્ટેમેટિકલી રીતે કહેવાશે નહીં, આને મેથડ પ્રમાણે કહેવાશે નહીં, આને ગ્રામરના રૂલ્સ ફોલો કર્યા છે એવું કહેવાશે નહીં. હવે આમાં શું કરવું પડશે? 1 2 3 4 એવા નંબર આપવા પડશે. ચાલો તો નંબર આપીએ. દેવાંગી ફર્સ્ટ પર સ્ટડીનું સ્ટડીઝ, દેવાંગી સ્ટડીઝ ઝૂલોજી વેર in MS યુનિવર્સિટી. તો દેવાંગી ફર્સ્ટ પર, સેકન્ડ પર સ્ટડીઝ, થર્ડ પર ઝૂઓલોજી ઇન MS યુનિવર્સિટી. આ થર્ડ પર આવશે. છે ને શોર્ટ સિમ્પલ, કે જેમાં ના તો ગ્રામરના ટોપિક બ્રેક થાય છે અને વ્યવસ્થિત રીતે આન્સર લખાઈ જાય છે, એ પણ શોર્ટ એન્ડ સ્વીટ. તો આખો આન્સર શું થશે? ફરી એક વખત મારી સાથે રિપીટ કરો. દેવાંગી સ્ટડીઝ ઝૂઓલોજી ઇન MS યુનિવર્સિટી. બરાબર, MS યુનિવર્સિટીમાં તે શું કરી રહ્યા છે? અભ્યાસ કરી રહ્યા છે. ચાલો ક્લિયર.
સમજાઈ ગયું? આટલું દિમાગમાં બેસી ગયું? सच कह रहा हूँ मैं, नहीं सच कह रही हूँ मैं, ઓલું ગીત છે ને, સચ કહ રહા હૈ દીવાના, દિલ દિલ ન કિસી સે લગાના, એનું અપડેટેડ વર્ઝન, સચ કહ રહી હું મેં, સમજ લો ये चैप्टर आएगा एग्जाम में, पैराग्राफ बेस क्वेश्चन आंसर से या फिर आएगा ऐसे बेस क्वेश्चन से, ठीक है? चलो, हाँ, तो what is શુભાંગી interested in? શુભાંગીને શેમાં ઇન્ટરેસ્ટ હતો? તો ડિયર આમાં તમને ક્લિયરલી નથી કીધેલું કે શુભાંગીને આમાં ઇન્ટરેસ્ટ હતો, પરંતુ પેરેગ્રાફ વાંચીને આપણે કહી શકીએ કે દેવાંગી, શુભાંગી જે હતી એ ફેસિનેટેડ થઈ ગઈ હતી આ બર્ડ્સમાં, એટલા માટે શુભાંગીને શેમાં ઇન્ટરેસ્ટ હતો? બર્ડિંગમાં ઇન્ટરેસ્ટ હતો. શેમાં હતો? બર્ડિંગમાં. તો શુભાંગી આવશે ફર્સ્ટ પર, ઇઝ આવશે સેકન્ડ પર, ઇન્ટરેસ્ટેડ ઇન આવશે થર્ડ પર, ઇન્ટરેસ્ટેડ ઇન બર્ડિંગ, બરાબર? પક્ષીમાં એને શોખ હતો. તો આખું સેન્ટેન્સ શું બનશે? શુભાંગી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન બર્ડિંગ. શુભાંગીને બર્ડિંગમાં રસ હતો, ઇન્ટરેસ્ટ હતો. નેક્સ્ટ એના પછી, વોટ ડઝ દેવાંગી ટેલ શુભાંગી અબાઉટ ટેલર બર્ડ? દેવાંગીએ શુભાંગીને ટેલર બર્ડ વિશે શું કહ્યું? તો શુભાંગી દેવાંગી tells શુભાંગી about the tailor bird that it is not a sparrow. It is not a sparrow, કે તે સ્પેરો નથી. It is not a sparrow, આટલું કહ્યું હતું. ખરેખર આમ જોવા જાવ તો આનો આન્સર તમને એના પછીના પેરેગ્રાફમાં આપ્યો છે, પરંતુ એ પેરેગ્રાફ તો આપ્યો છે નહીં. તો અહીંયા શું કરવાનું? તમારે આ રીતે આન્સર લખી દેવાનો. ઠીક છે? ક્લિયર થઈ ગયું? ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ 2019માં તમને આમાંથી અ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુરી, અથવા તો તમને આમાંથી શું પૂછાઈ શકે? ફેવરિટ ફીધર ફ્રેન્ડ, બરાબર? ફેવરિટ ફીધર ફ્રેન્ડ ઉપર પણ તમને આમાંથી એસે પૂછાઈ શકે. અને ટોપ 5 મોસ્ટ આઈએમપી એસેમાં મેં તમને આ જ એસે આપ્યો છે, અવર ફેવરિટ ફીધર ફ્રેન્ડ. અથવા તો પક્ષી ઉપર તમને કોઈ પણ એસે પૂછાય તો તમારે એ આન્સર લખી દેવાનો છે. ઠીક છે? એટલે 5 આઈએમપી એસેમાં મોસ્ટ આઈએમપી એસે આ છે. ઠીક છે? હવે કોઈ કહે છે કે મેમ ઇઝ સાથે V2 આવે. ના બેટા, એ V2 નહોતું, એ V3 નું ફોર્મ હતું. બીકોઝ ઇન્ટરેસ્ટેડ V2 પણ થાય, V3 પણ સેમ જ થાય, પરંતુ ઇઝ સાથે જ્યારે તમને ઇન્ટરેસ્ટેડ આપેલું હોય એનો મતલબ એવો થાય કે એ ઇન્ટરેસ્ટેડ V3 નું ફોર્મ છે, કારણ કે એમિઝાર સાથે કાં તો આઈએનજી નું રૂપ આવે, કાં તો પછી V3 નું ફોર્મ આવે. તો હવે આઈએનજી ન હોય તો ઇન્ટરેસ્ટેડ એ શું છે? V3 નું ફોર્મ છે. ક્લિયર? ચલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ તો આ એસે એકવાર તૈયાર કરી લેવો. દેન આફ્ટર માર્ચ 2020માં પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાયો હતો વલ્ચર ઉપર, જેમાં પહેલું ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ જોબ ઓફ સ્કાવેન્જર? સ્કાવેન્જરની જોબ શું છે? તો સ્કાવેન્જરની જોબ શું છે? તો સ્કાવેન્જરની જોબ શું છે? હા, ઈટ કેરકેસીસ ઓર ડેડ એનિમલ્સ. આ એની જોબ છે. અથવા તો બીજા શબ્દમાં નહીં, આ એનું રિયલ જોબ નહીં આવે, રિયલ આન્સર આ નહીં આવે. છેલ્લી લાઈનમાં તમને આનો આન્સર આપેલો છે. They clean our surrounding by eating our rotten dead bodies. આ એની શું છે? જોબ છે. તો the job of scavenger આ ફર્સ્ટ પર, is સેકન્ડ પર. તો the job of scavenger is to clean our surrounding by eating the rotten dead bodies. બરાબર? આપણી આજુબાજુની બધી વસ્તુને ખાઈ જવી, રોટન ડેડ બોડીઝને ખાઈ જવી, એને સાફ રાખવી, એની શું છે? જોબ છે. દેન આફ્ટર, વાય ડુ પીપલ ડિસલાઇક વલ્ચર્સ? શા માટે લોકોને વલ્ચર નથી ગમતું? તો અહીંયા જનરલી આપેલું છે, પીપલ do not like vultures as they eat carcasses and dead animals. આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આવશે. હવે અહીંયા જે એસ છે એ એઝ જે છે શું દર્શાવે છે? કારણ દર્શાવે છે. એટલે વાય નું તમને અહીંયા મળી ગયું. એઝ શું દર્શાવે છે? કારણ દર્શાવે છે. તો આખું સેન્ટેન્સ શું બનશે? પીપલ ડુ નોટ લાઇક ધ vultures as they eat dead bodies and carcasses.
બરાબર, એનિમલ્સને ખાય છે, કેરકેસીસને ખાય છે, એટલા માટે લોકોને તે ગમતું નથી. ચાલો ક્લિયર અહીંયા સુધી ને? હાલો, સમજમાં આવ્યું? દિમાગમાં ઉતર્યું? હાલો જલ્દી. યસ, ઓકે, ક્લિયર, ઓલ સેટ, ઓલ ડન. કેરકેસીસ મતલબ કે આમ તો કેરકેસીસ નો કહેવાય, કારકેસીસ કહેવાય. ઇટ કારકેસીસ, ચામડું ખાઈ જાય ને, ચામડું ખાઈ જાય એને આપણે એ કહીએ. ઓકે, સ્પેલિંગ મિસ્ટેક સુધારી નાખજો. ચલો નેક્સ્ટ, એના પછી આગળ જઈએ અહીંયાથી. માર્ચ 2020 અને માર્ચ 2024 માં તમને આ એસે પૂછાયો હતો, માય ફેવરિટ ફીધર ફ્રેન્ડ. હવે માર્ચ 2025 ની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી એસે પૂછાશે એવું મને લાગતું નથી, પણ માર્ચ 2025 માં કયા એસે પૂછાઈ શકે એ મેં તમને કહી દીધા છે. 5 એસે છે, એમાંનો એક એસે આ પણ છે, તો આને પણ પ્રિપેર કરવો. પણ માર્ચ 2025 ની એક્ઝામમાં ફીધર ફ્રેન્ડ નહીં આવે એવું હું કહું છું, અને આ પ્રેડિક્શન મારું સાચું પડે એવી મારી દિલથી ઈચ્છા છે, દિલથી આશા છે, કે જેથી કરીને વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર 4 જ એસે કરવાના રહે. ચલો જોઈએ પાવર ઓફ ધ્રુવી મેમ, પાવર ઓફ પ્રેડિક્શન ઓફ ધ્રુવી મેમ, પાવર ઓફ પ્રેડિક્શન ઓફ ધ્રુવી મેમ. ધ્રુવી મેમનો પાવર અને એની પ્રેડિક્શન જોઈએ આપણે. પાવર પ્રેડિક્શન પાવર એવું કંઈક આપણે જોઈશું. ઠીક છે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. જુલાઈ 2022 માં તમને ટ્રુ ફોલ્સ પૂછાયું હતું, જેમાંનો ક્વેશ્ચન, મેલ સુગરી વેવ્સ મોર ધેન વન નેસ્ટ ઇન નેસ્ટિંગ સીઝન. મેલ સુગરી જે છે એ નેસ્ટિંગ સીઝનમાં એક કરતા વધારે માળાઓ વણે છે, બનાવે છે. ટ્રુ ઓર ફોલ્સ? ચલો શું આન્સર આવશે આનો? ટ્રુ આન્સર આવશે. વેલ ડન, તો આપણે અહીંયા લખીએ ટ્રુ. નેક્સ્ટ એના પછી આગળ, ધ વેવર બર્ડ ઉપર તમને માર્ચ 2022 માં તમને આ શોર્ટ નોટ પૂછાઈ હતી, અને હવે જો કદાચ પૂછાય તો તમારે જરૂર નથી કરવાની, કારણ કે 5 IMP શોર્ટ નોટ આપેલી છે, એ 5 માંથી એક શોર્ટ નોટ આ શોર્ટ નોટની હારે હશે ને હશે, ડેફિનેટલી હશે. ઓકે, સો ફિકર નોટ. નેક્સ્ટ એના પછી માર્ચ 2023 માં પૂછાયેલું ટ્રુ ફોલ્સ, બર્ડ્સ કેન ટ્રાવેલ એનીવેર વિધાઉટ ધ હેલ્પ ઓફ મેપ. મેપનો ઉપયોગ કર્યા વગર કોઈ પણ જગ્યાએ તે શું કરી શકે છે? ટ્રાવેલ કરી શકે છે, મુસાફરી કરી શકે છે. ચલો શું આન્સર આવશે અહીંયા? કોઈ પણ જગ્યાએ ટ્રાવેલિંગ કરી શકે છે, મુસાફરી કરી શકે છે, તો અહીંયા પણ આન્સર શું આવશે? ટ્રુ આન્સર. તો આપણે અહીંયા લખીએ ટ્રુ. નેક્સ્ટ એના પછી માર્ચ 2024 માં તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાયો હતો, મતલબ કે તમને આ ચેપ્ટરમાંથી એક તો યાર તમને આ ચેપ્ટરમાંથી IMP એસે પૂછાયું હતો, ત્યાર પછી આ જ ચેપ્ટરમાંથી તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, એટલે માર્ચ 2024 ની એક્ઝામમાં તમને 6+2 એટલે કે 8 માર્ક્સનું તમને આ ચેપ્ટરમાંથી પૂછાયું હતું. તો કોઈ પણ ચેપ્ટરમાં કેટલા ટકાવારી પૂછાશે, કેટલા ગુણનું પૂછાશે, એનું એનાલિસિસ કરવું હોય તો માર્ચ 2018 થી લઈને માર્ચ 2000 નહીં પરંતુ જુલાઈ 2024 સુધીના જેટલા પણ પેપર હોય એ પેપરમાંથી યુનિટ પ્રમાણે એનાલાઇઝ કરીને ડિસાઇડ કરી શકાય કે આ ચેપ્ટરમાંથી આટલા ગુણનું મેક્સિમમ પૂછાય છે. રાઉન્ડ ફિગર આપણે કરી શકીએ, અને આ રાઉન્ડ ફિગર વાળું તમે યાર આઈ થિંક સંભાવનામાં જોઈ ગયા હશો, અથવા તો ગણિતમાં ક્યાંક ને ક્યાંક જોઈ ગયા હશો કે રાઉન્ડ ફિગર થતી હોય, રાઉન્ડ આંકડો આપણે ગોતતા હોય કે ભાઈ અરાઉન્ડ કંઈક આવું કંઈક થતું હશે, અબાઉટ નિયર બાય આવું કંઈક થતું હશે, હે ને? ચાલો જોઈએ આગળ. વોમ ડુ વી કોલ સ્કાવેન્જર્સ એન્ડ વાય? આપણે સ્કાવેન્જર્સ કોને બોલાવીએ છીએ અને શા માટે કહીએ છીએ? આપણે શા માટે આપણે એને સ્કાવેન્જર્સ કહીએ છીએ એ પણ આપણે તેને કહેવાનું છે. તો વલ્ચર્સ, અહીંયા જે ધ્યેય આપેલું છે એની જગ્યાએ શું આવશે? વલ્ચર્સ. શું આવશે? Vultures. Vultures are called scavengers as they clean our surroundings by eating the rotten dead bodies. સડેલી ડેડ બોડીઝને એ ખાઈ જાય છે, એટલા માટે તેને સ્કાવેન્જર્સ કહેવામાં આવે છે. ફરી એક વખત હું રિપીટ કરું, આઈ રિપીટ. શું આન્સર આવશે? અહીંયાથી આન્સર આવશે vultures are called scavengers. Vultures are called scavengers as they clean our surrounding by eating the rotten dead bodies. સડેલું ડેડ બોડીઝ ખાઈને
ખાય છે એટલા માટે. હાઉ ઇઝ ધ બીક ઓફ ધ વલ્ચર્સ અ ટૂલ, અ સ્પેશિયલ ટૂલ? હાઉ એટલે કે કેવી રીતે, સ્પેશિયલ ટૂલ કેવી રીતે છે? કારણ કે ભાઈ યાર એમની જે ડિઝાઇન છે એ ડિઝાઇન ટુ ટીયર એટલે કે ચીરવા માટે છે ધ ફ્લેશ ફ્રોમ ધ ડેડ બોડીઝ. બરાબર, ડેડ બોડીઝ માંથી ફ્લેશ એટલે કે માંસ, ફ્લેશ એટલે શું થશે? માંસ. કવમાં છે એની જે ચાંચ છે, એની જે બીક છે, એ બીક એવી રીતે ડિઝાઇન થઈ છે કે જેથી એ ફ્લેશને આરામથી ચીરી શકે. તો ધ બીક ઓફ વલ્ચર, ધ બીક ઓફ વલ્ચર આ ફર્સ્ટ પર આવશે. ધ બીક ઓફ વલ્ચર ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ધ ડેડ બોડીઝ. આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર. ધ બીક ઓફ ધ વલ્ચર ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ધ ડેડ બોડીઝ. આ તમારા બીજા સવાલનો જવાબ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ આપણે. જૂન 2024 માં પૂછાયેલું ટ્રુ ફોલ્સ. વેવર બર્ડ એન્ડ ટેલર બર્ડ આર ધ સેમ. વેવર બર્ડ અને ટેલર બર્ડ આ બંને પક્ષીઓ સેમ છે, સરખા છે. ટ્રુ ઓર ફોલ્સ? ચલો, બંને પક્ષી જે છે એ સરખા કેવાશે. કેવાશે? नन्ना रे नन्ना रे नन्ना रे नन्ना रे, ना कहा तो मिलेगा आपको 1 मार्क्स, हाँ कहा तो मिलेगा 0 मार्क्स. તો અહીંયા શું આન્સર આવશે? ફોલ્સ. ચલો, જૂન 2024 નું આવી ગયું, મતલબ કે ઓલમોસ્ટ તમારું શું થઈ ગયું? પૂરું થઈ ગયું. હવે આપણે આને બંધ કરી દઈએ, આની કઈ જરૂર ન પડી કા? યુટ્યુબમાં હાલો આ બહુ કામમાં આવે. હવે આને બંધ કરવું હોય તો કાંઈ નહીં, ચાલો પહેલા આમાંથી નીકળી જઈએ પછી આપણે આને બંધ કરશું. ક્લોઝ. હવે આપણે ક્યાં જશું? ક્વિઝ તરફ જઈશું. ક્વિઝ રમીશું. આપણી પાસે હજી ઘણો ટાઈમ પડ્યો છે તો ક્વિઝ પ્લે કરીએ. કેવું આરામથી મસ્ત આ ચેપ્ટરમાંથી ભણાઈ ગયું. પણ આ ચેપ્ટરમાં જાજુ ન પૂછાણું નહીં. જુલાઈ 2018માં તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાણો, પછી જુલાઈ 2018માં તમને ક્યારેય કંઈ પૂછ્યું જ નથી. પછી માર્ચ 2018માં તમને એક પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછ્યો, 19માં તમને એસે પૂછ્યો, ત્યાર પછી 20માં તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર અને એસે, 21માં કંઈ નહીં, 22માં તો તમને 22માં શોર્ટ નોટ પૂછાઈ હતી. પછી જુલાઈ 2022માં ખાલી એક ટ્રુ ફોલ્સ હતું. ત્યાર પછી માર્ચ 2023માં તમને ખાલી એક ટ્રુ ફોલ્સ પૂછ્યું હતું અને માર્ચ 2024માં તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર અને ત્યાર પછી તમને એસે પૂછ્યો હતો અને જૂન 2024માં ખાલી તમને ટ્રુ ફોલ્સ પૂછ્યું હતું. બસ આટલું જ પૂછેલું છે. મતલબ કે આમાંથી તમને અરાઉન્ડ યાર 2 માર્ક્સનું પૂછાય છે, મેક્સિમમ 2 માર્ક્સ. એનાથી ઓછા તો વાત અલગ છે. ઓકે, ચાલ જોઈએ હવે આપણે ક્વિઝ. આર યુ રેડી? आर यू रेडी गाइज? मेरे प्यारे दोस्तों जरा दिल थाम के बैठ जाइए, क्विज प्ले होने जा रही है. टोटल मैंने आपको 10 क्वेश्चन दिए हैं. हर एक सवाल में आपको 10 सेकंड मिलेगी, 10 सेकंड मिलेगी. उन 10 सेकंड में आपको कोई एक ऑप्शन सिलेक्ट करना है और इस क्वेश्चन में ट्रू फॉल्स रखे हैं. चलो तो स्टार्ट करिए. पहलो सवाल, શુભાંગી ઇઝ મિત્રાઝ સિસ્ટર. શુભાંગી એ મિત્રાઝની સિસ્ટર છે. અરે બાપરે, શુભાંગી મિત્રાઝ સિસ્ટર. શુભાંગી મિત્રાઝ સિસ્ટર. ઓકે, ચાલો જોઈએ. વાવ, 301 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો. જોઈએ લેડર બોર્ડ. તમે તમારા રૂપાળા નામ જોઈ શકો છો અને એ રૂપાળા નામના તમે પોઈન્ટ્સ પણ જોઈ શકો છો. એવરીવન ગોટ 80 માર્ક્સ, 80 પોઈન્ટ્સ ઇન ધીસ ક્વેશ્ચન. હવે પછીના ક્વેશ્ચનમાં બધાના અપ એન્ડ ડાઉન થતું રહેશે. પણ અહીંયા હું તમને વાત કહી દઉં કે પોઈન્ટ માટે ક્વિઝ નહીં રમો, પ્રેક્ટિસ માટે ક્વિઝ રમો, ચેક કરવા માટે ક્વિઝ રમો, ખુદની એક્ઝામ લેવા માટે ક્વિઝ રમો કે મને કેટલું આવડે છે, નહીં કે પોઈન્ટ્સ કે મારા પોઈન્ટ્સ આટલા ડેશબોર્ડ પર આવવા જોઈએ, આટલા આવવા જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 2. સલીમ અલી હેઝ રિટન અ બુક બર્ડ્સ ઓફ ઇન્ડિયા. સલીમ અલીએ બર્ડ્સ ઓફ ઇન્ડિયાની બુક જે છે એ લખી છે, તો સાચી વાત છે. ઝાલિમા ઓ ઝાલિમા, યાર ये 16 और 13 बच्चे, આ 16 વિદ્યાર્થીઓ અને આ 13 વિદ્યાર્થીઓ મને મળી જાય યાર. આઈ વોન્ટ ટુ સી સમથિંગ ટુ ધેમ. તેમને મારે કંઈક કહેવું છે.
ચાલો 357 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યા. ક્વેશ્ચન નંબર 3. માઇગ્રેટરી બર્ડ્સ ટેક ધ હેલ્પ ઓફ ધ સ્ટાર્સ ટુ ફાઇન્ડ ધેર વે. બોલો, એ તારાઓની મદદ લે છે તેમનો ખુદનો રસ્તો શોધવા માટે. તે તારાની મદદ લે છે. ટ્રુ ડેશ ડેશ એન્ડ ફોલ્સ. વેરી ગુડ, ફોલ્સ આન્સર આવશે. 268 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. અરે બાપ રે, 59 વિદ્યાર્થીઓએ બી ઓપ્શન સિલેક્ટ કર્યો. શું વિચારીને કે ઓપ્શન એ માં ટ્રુ હોય છે, ઓપ્શન બી માં ફોલ્સ આપેલું હશે, એટલા માટે જ હું જગ્યા ચેન્જ કરી નાખું છું. આ 59 વિદ્યાર્થીઓએ જેને પણ બી સિલેક્ટ કર્યો છે ને એને એ જ વેમ રહ્યો છે કે બી માં ફોલ્સ હશે. કેટલા વિદ્યાર્થીઓ છે કે જેને બી માં ફોલ્સ લાગ્યું? હા 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 હા, આઈ નો. બસ પછી 59 વિદ્યાર્થીઓ કહેજો મી મી મી. પછી 59 કરતા વધારે ન થઈ જાય આ મી મી કરવામાં. ચલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 4. બર્ડ્સ આર ધ ટ્રુ ઇન્ડિકેટર્સ ઓફ અ હેલ્ધી એન્વાયરમેન્ટ. પક્ષીઓ જે છે એ સાચા માર્ગદર્શન છે આપણા સ્વાસ્થ્યવર્ધી વાતાવરણ માટે. ટ્રુ ઓર ફોલ્સ? સાચી વાત છે. 9% વિદ્યાર્થીઓ ના પાડે છે. બધું સમજાયું? તી કે ના. બોલો, એને નથી સમજાયું તો ધ્યાન રાખતા હોય તો પહેલી વાર જ્યારે સમજાવું ત્યારે ધ્યાન રાખવું ન હોય. ચાલો લેટ ઇટ ગો લાસ્ટમાં યાર. 337 વિદ્યાર્થીઓએ સાચો આન્સર આપ્યો કે હા સાચી વાત છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 5. The sparrows have left us because we do not feed them greens. આપણે તેને ગ્રેન્સ નહોતા ખવડાવતા એટલા માટે સ્પેરો જે છે આપણને છોડીને જતી રહી. તો આપણને છોડીને જતી રહી એટલા માટે? બિલકુલ પણ નહીં. એટલા માટે તો જરી કંઈ નહીં. પરંતુ આપણે શું કર્યું છે? આપણા ઘરનું બાંધકામ જ કઈ રીતે કર્યું છે કે જેથી કરીને સ્પેરો આપણા ઘરમાં આવી નથી શકતી. પ્લસ આ મોબાઈલના રેડિયેશન, બરાબર, આમાં એ રીઝન તો લખ્યું નથી પરંતુ મોબાઈલના રેડિયેશન પણ એના માટે જવાબદાર છે. નેક્સ્ટ, ક્રેન્સ એન્ડ ગીઝ ફ્લાય ઇન અ વી શેપ ફોર્મેશન. ક્રેન્સ અને ગીઝ જે છે એ ફ્લાય કરે છે ઇન વી શેપ ફોર્મેશન. સ્ટાર્ટિંગમાં જ મેં તમને કીધું હતું કે યાદ રાખી લેજો કે કયા કયા પક્ષીઓ જે છે એ વી શેપમાં ફ્લાય કરે છે અને કયા કયા પક્ષીઓ ગ્રુપમાં ઉડે છે. મે બી તમને આના રિલેટેડ ટ્રુ ફોલ્સ પૂછાઈ શકે. લ્યો, હું એક્ઝામ્પલ લઈને આવી ગઈ. 341 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. હવે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 7. અ વલ્ચર્સ બીક ઇઝ ડિઝાઇન ટુ ટીયર ફ્લેશ. વલ્ચરની બીક જે છે એ ડિઝાઇન થયેલી છે ફ્લેશને ટીયર કરવા માટે, માંસને ચીરવા માટે. ટ્રુ ઓર ફોલ્સ? ચલો ગ્રેટ યાર, ટ્રુ આન્સર આવશે, નોટ અ ફોલ્સ ફોલ્સ ફોલ્સ. યસ, આ વખતે તો મેં આવા પણ ટ્રુ ફોલ્સ રાખ્યા છે. 200 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. અમેઝિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. માઇગ્રેટરી બર્ડ્સ આર કોલ્ડ સ્કાવેન્જર્સ. માઇગ્રેટરી બર્ડ્સને સ્કાવેન્જર્સના નામે ઓળખવામાં આવે છે. ટ્રુ ઓર ફોલ્સ? ઓપ્શન એ કે ઓપ્શન બી? બી ફોર બિલીવ, એ ફોર એમ. ચલો ગ્રેટ. 267 વિદ્યાર્થીઓએ ફોલ્સ આન્સર આપ્યો છે અને સાચો છે. માઇગ્રેટરી બર્ડ્સને સ્કાવેન્જર્સ નથી કહેવાતું. હમણાં જ આપણે અત્યારે જ નોટ્સમાં જોયું, આપણે જોઈ ગયા આગળ જ્યારે મેં તમને બધા પક્ષીઓ વિશેની ઇન્ફોર્મેશન આપી ત્યારે તો રિપીટ કરાવી દીધું હતું. નેક્સ્ટ એના પછી આગળનો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 9. The male weaver bird builds a nest. Male weaver bird build a nest. Male weaver bird builds a nest. True. એટલે અહીંયા આન્સર શું આવશે? ટ્રુ આન્સર આવશે ઓપ્શન ડી. 330 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. The tailor bird is known as a sugri in Gujarati. ટેલર બર્ડને ગુજરાતીમાં સુગરીના નામે ઓળખે છે. તો સુગરીના નામે ઓળખે છે. ફોલ્સ ઓર ટ્રુ આવશે? યસ, શું આવશે? ફોલ્સ આન્સર આવશે કે એને સુગરીના નામે નથી ઓળખતા. સુગરી કોને ઓળખાય છે? વેવર બર્ડ્સને સુગરી કહેવામાં આવે છે. ચલો જોઈએ આપણે લેટર બોર્ડ. તો ફર્સ્ટ પર છે સ્વરિત, ધેન આફ્ટર ઓમ, ધેન આફ્ટર ઈશિતા, રુદ્ર, પ્રાંસી, તીર્થ, જનકસિંહ, ધેન આફ્ટર મિતકુમાર, જીતેન્દ્ર અને આયુષી. ઓકે, તો 799 પોઈન્ટ સાથે સ્વરિત ફર્સ્ટ રેન્ક હાંસલ કરે છે. ધ બિગેસ્ટ કોંગ્રેચ્યુલેશન ટુ યુ સ્વરિત. બસ આવી જ રીતે ટોપ કરતા રહો. બાકીના વિદ્યાર્થીઓ મહેનત કરતા રહો. ડેફિનેટલી તમારી મહેનત રંગ લાવશે પણ એના માટે પાર્ટિસિપેટ કરવું પડે. ઠીક છે? ચાલો, તો અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ છીએ, આજની આઈપી બેચને રાખીએ છીએ અને આ સાથે આપણે આપણા યુનિટ 8 ને સંપૂર્ણ જાહેર કરીએ છીએ. તો ચોખા પધરાવો સ્વાહા
કરીને આપણે સેશનને ઓલવી નાખીએ, ઠારી નાખીએ. બાય, ટાટા, સી યુ સૂન.